હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું પ્રકરણ 1 સંખ્યા પરિચય સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન 2 સમજીએ. તો પ્રશ્ન 2 માં શું કરવાનું છે? યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. હવે આ સંખ્યા લખવા માટે આપણે પાર્ટ 1 માં જે શીખ્યા હતા તે તમારે યાદ રાખવાનું છે. જો ફરી હું શો કરું છું. એક તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકની પાછળ કેટલા મીંડા હોય તો શું વંચાય તેની આપણે ચર્ચા કરી હતી. અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકની પાછળ કેટલા શૂન્ય હોય તો શું બોલાય એ તમને આવડવું જોઈએ. આ આવડશે તો જ તમને આ સંખ્યા લખતા આવડશે અને અલ્પવિરામ કરતા આવડશે. તો જો પહેલી સંખ્યા શું છે? અહીં સંખ્યા તમને શબ્દોમાં આપેલી છે, તમારે એને અંકમાં લખવાની છે અને અલ્પવિરામ કરવાના છે. તો પહેલી સંખ્યા કઈ છે? એ 73,75,307. હવે એમ તમને જોવા જાવ તો આ તમને બહુ કઠિન લાગે, બહુ મોટી સંખ્યા લાગે, પણ જો તમે આટલી સંખ્યા યાદ કરી લેશો તો આ તમને એકદમ ઈઝી રહેશે, તરત જ આવડી જશે. આ એકદમ સહેલી સંખ્યાઓ છે, ગભરાવાની કોઈ જરૂરત નથી. તો 73,75,307. તો જો પહેલા અહીં લાખ છે, પછી હજાર છે ને પછી 307 છે. તો આપણે પહેલા શું કરવાનું? 73 લાખ લખવાના. તો 73 લાખ લખવા માટે આપણે શું કરવાનું? 73 એટલે 73. આ તો બધાને આવડે જ. તો 73 લખી દીધા. હવે લાખ લખવા આપણે 5 શૂન્ય લખીએ છીએ, તો આપણે 5 શૂન્ય નહીં લખી દઈએ. શું કરીશું? આપણે 5 ખાલી જગ્યા લખીશું. 1 2 3 4 5. આ ખાલી જગ્યાને તમારે શૂન્ય સમજવાનું. તો આ 73 લાખ લખાઈ ગયા. હવે શું છે? 75,000. તો તમને ખબર છે કે 3 શૂન્ય આગળ 75 લખું તો આ 75,000 થઈ જાય. તો આપણે 3 શૂન્ય આગળ શું લખી દેવાનું? 75. તો આ થઈ ગયા 73,75,000. હવે શું લખવાનું છે આપણે? 307. તો 307 એટલે તમને ખબર છે 307. તો આ સંખ્યા લખાઈ ગઈ. અલ્પવિરામ મૂકીએ. પાછળથી 3 અંક છોડીને અલ્પવિરામ આવે, પછી 2 અંક પર અલ્પવિરામ આવે. છે ને ઈઝી? બીજી સંખ્યા જોઈએ. 9,05,41,000. તો તમને ખબર છે કે કોઈ પણ કરોડની સંખ્યા લખવા પાછળ કેટલા શૂન્ય આવે? 7 શૂન્ય. તો 1 ની પાછળ 7 શૂન્ય હોય તો 1 કરોડ. અહીં આપણે 9 કરોડ લખવાના છે, એટલે 9 ની પાછળ 7 શૂન્ય મૂકીશું. તો આપણે 7 શૂન્ય મૂકી નથી દેવાના, 9 લખવાના અને પછી 7 ખાલી જગ્યા લખવાની. 1 2 3 4 5 6 7. હવે આ ખાલી જગ્યા એટલે આપણે શૂન્ય સમજવાનું. આ 9 કરોડ લખાઈ ગયા. હવે આપણે શું લખવાનું છે? 5 લાખ. શું લખવાનું છે? 5 લાખ. તો તમને ખબર છે કે 1 ની પાછળ 5 શૂન્ય હોય તો 1 લાખ કહેવાય. તો 5 ની પાછળ 5 શૂન્ય મૂકીશું તો 5 લાખ. તો આપણે પાછળથી 5 શૂન્ય છોડી દેવાના, એની આગળ 5 લખી દેવાના, એટલે 5 લાખ થઈ જશે. 1 2 3 4 5. આ 5 શૂન્ય છૂટી ગયા. હવે આગળ આપણે લખી દેવાના 5. તો આ થઈ ગયા 9,05,00,000. હવે આપણે કેટલા લખવાના છે? 41. તો તમને ખબર છે 41 કેમ લખાય? ચોગડ એકડ 41. તો આપણે અહીંયા 1 અને અહીંયા 4 લખાઈ ગયું. હવે આ જે તમને મેં આગળ કીધું હતું એમ કે આ જે ખાલી જગ્યા છે તે શું સમજવાનું? શૂન્ય. તો એ બધે શૂન્ય મૂકી દેવું. હવે એને અલ્પવિરામ કરી દઈએ. તો તમને ખબર છે પાછળથી 3 અંક પર અલ્પવિરામ આવે, પછી 2 અંક પર અલ્પવિરામ. તો આ સંખ્યા થઈ ગઈ 9,05,41,000. છે ને ઈઝી? ત્રીજી સંખ્યા જોઈએ. 7,52,21,302. હવે આપણે આટલી મોટી સંખ્યા જોઈને ગભરાઈ નહીં જવાનું. આપણે સૌ પ્રથમ શું છે? 7 કરોડ તે લખવાનું. તો તમને ખબર છે કે
એકની પાછળ કેટલા શૂન્ય હોય તો 1 કરોડ થાય? કેટલા? 7. તો 7 ની પાછળ 7 શૂન્ય મૂકીશું તો 7 કરોડ થશે. તો આપણે 7 લખવાના ને પછી 7 શૂન્ય મૂકવાના. 1 2 3 4 5 6 7. તો આ લખાઈ ગયા 7 કરોડ. આ ખાલી જગ્યાને તમારે શૂન્ય સમજવાનું. હવે આપણે લખીએ 52 લાખ. તો 52 લાખ એટલે 5 શૂન્યની આગળ 52 લખી દેવાના. તો 1 2 3 4 5 આ 5 શૂન્ય થઈ ગયા. એની આગળ આપણે લખી દેવાના 52. તો આ થઈ ગયું 7 કરોડ 52 લાખ. હવે આપણે શું લખવાનું છે? 21,000. તો તમને ખબર છે 3 શૂન્ય આગળ 21 લખી દેવાના. 1 2 3 એની આગળ લખી દો 21. થઈ ગયું. તો આ લખાઈ ગયા 7 કરોડ 52 લાખ 21,000. હજુ આપણે લખવાનું છે કેટલું? 302. 302 તમને આવડે છે? 302. તો આપણે એને અલ્પવિરામ મૂકીએ. તો પાછળથી 3 અંક પર અલ્પવિરામ આવશે, પછી 2 અંક પર અલ્પવિરામ આવશે, પછી 2 અંક પર અલ્પવિરામ આવશે. તો આ સંખ્યા લખાઈ ગઈ 7 કરોડ 52 લાખ 21,302. હવે આપણે ડી જોઈએ. તો 58,423,202. હવે તમને ખબર છે કે 1 મિલિયન એટલે કેટલા શૂન્ય આવે એકની પાછળ? 6 શૂન્ય. તો એ આપણે 58 મિલિયન લખવાના છે. આપણે 58 પહેલા લખી દેવાના. 58 લખી દેવાના. હવે 6 શૂન્ય પાડવાના. 1 2 3 4 5 6. તો આ થઈ ગયા 58 મિલિયન. હવે આપણે કેટલા લખવાના છે? 423,000. તો 423,000 એટલે 1000 લખવા આપણે 3 શૂન્ય છોડવા પડે. તો 3 શૂન્ય છોડી દઈ 423 લખવાના. હવે 423 કેમ લખાય? તમને ખબર છે? 4 2 3. તો આપણે 3 અંક છોડી દઈએ અને લખી દઈએ 423. તો આ થઈ ગયા 58,423,000. હવે કેટલા લખવાના છે આપણે? 202. તો 202 કેમ લખાય? 202. તો છેલ્લા 3 જે શૂન્ય વધ્યા છે તે આપણે લખી દઈએ 202. હવે આ આંતરરાષ્ટ્રીય સંખ્યા પ્રમાણે આ સંખ્યા છે એટલે આપણે એને કેવી રીતે અલ્પવિરામ મૂકવાનું? તો તમને યાદ છે કે પાછળથી 3 અંક છોડીને પાછા 3 અંક છોડી. તો આ થઈ ગઈ સંખ્યા 58,423,202. હવે આપણે છેલ્લી સંખ્યા જોઈએ 23,30,010. તો તમને ખબર છે 23 લાખ લખવા માટે આપણે શું કરવું પડે? તો તમને ખબર છે કે 23 લાખ કેવી રીતે લખાય? તો 23 ની પાછળ 5 શૂન્ય. 1 2 3 4 5. 23 લાખ લખાઈ ગયા. હવે 30,000 લખવા. તો 30,000 લખવા આપણે શું કરવાનું? 3 શૂન્ય છોડી દેવાના અને આગળ 30 લખી દેવાના. એટલે આ થઈ ગયા 30,000. ખાલી જગ્યા તમારે શૂન્ય સમજવા. જો આ રીતે લખશો તો તમને બહુ જ ઈઝી પડશે. ને હવે લખવાના છે 10. તો 10 કેવી રીતે લખાય? 1 અને 0. તો પાછળથી લખી દો 0 ને 1. હવે જે ખાલી જગ્યા વધી તે શું હતું? શૂન્ય હતું એટલે શૂન્ય મૂકી દો. હવે અલ્પવિરામ કરી દો. તો પાછળથી 3 અંક પછી 2. તો આ સંખ્યા થઈ ગઈ 23,30,010. હવે આપણે પ્રશ્ન 3 જોઈશું. તો પ્રશ્ન 3 શું કહે છે? અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો તમને ખબર છે કે અલ્પવિરામ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કેવી રીતે મુકાય? તો પાછળથી 3 અંક છોડીને અલ્પવિરામ આવે, પછી 2 અંક પર અલ્પવિરામ આવે. મેં તમને આગલા વિડીયોમાં જણાવ્યું. અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 અંક પર અલ્પવિરામ આવે. અહીં આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કરવાનું છે. એટલે હવે આનો જવાબ કેવી રીતે લખવાનો?
તો તમારે જવાબ લખવા માટે શું કરવાનું, આ જ સંખ્યા એઝ ઇટ ઇઝ તમારે ફરી લખી દેવાની. તો જો 87595762 એ જ સંખ્યા આપણે ફરી લખી દીધી. હવે આપણે અલ્પવિરામ યોગ્ય રીતે કરવાનું છે. તો તમને ખબર છે કે કેવી રીતે થાય, તો પાછળથી 3 અંક છોડીને અલ્પવિરામ, પછી 2 અંક પર અલ્પવિરામ, પછી 2 અંક પર અલ્પવિરામ. હવે આપણે એને શબ્દોમાં કેવી રીતે લખીશું, તો એને શબ્દોમાં પણ લખીએ. તો તમારે યાદ રાખવાનું કે આ બધું 1000 બોલાય, આ બધું લાખ છે, લાખ બોલાય, અને આ બધું લાખ બોલાય, અને આ છે કરોડ. તો આ શું થશે, શબ્દોમાં 8,95,762. તો આ રીતે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકી અને શબ્દોમાં પણ લખવાની રહેશે. હવે આપણે બીજો જવાબ જોઈએ. તો સૌપ્રથમ તો આ જ સંખ્યા તમારે સેમ લખી દેવાની, 854628 હવે આપણે અલ્પવિરામ કરીશું. તો અલ્પવિરામ કેવી રીતે થાય, પાછળથી 3 અંક પર, પછી 2 અંક પર. હવે આ બધું 1000 બોલવાનું, આ બધું લાખ બોલવાનું. હવે આને શબ્દોમાં લખીએ તો 85,46,283. થઈ ગયું. હવે આ સંખ્યા, તો આ સંખ્યાનો જવાબ કેવી રીતે લખવાનો, તો એ જ સંખ્યા એકવાર લખી દો સેમ. હવે અલ્પવિરામ કરવા પાછળથી 3 અંક પર એક પહેલું અલ્પવિરામ, પછી 2 અંક પર અલ્પવિરામ, પછી 2 અંક પર. હવે આ બધું 1000 બોલવાનું, આ બધું લાખ, અને આ કરોડ. હવે એને શબ્દોમાં લખીએ, 9,99,00,000. હવે અહીં 1000 તો છે જ નહીં, 1000 આપેલા નથી, એટલે ડાયરેક્ટ શું આવશે, 46. બરાબર છે. હવે આપણે ડી જોઈએ. તો એ જ સંખ્યા એકવાર લખી દો. હવે અલ્પવિરામ કરીએ તો પાછળથી 3 અંક પર પહેલું અલ્પવિરામ, પછી 2 અંક પર અલ્પવિરામ, પછી 2 અંક પર. હવે આ બધું 1000, આ બધું લાખ, અને આ કરોડ. તો કેટલા કરોડ છે, 9 કરોડ. લાખ કેટલા છે, 84 લાખ. કેટલા હજાર છે, 32,000. અને કેટલા, 701. પ્રશ્ન 4 માં શું કરવાનું છે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. એટલે આપણે પહેલા અલ્પવિરામ કરવાનું છે અને એને પછી શબ્દોમાં પણ સંખ્યા લખવાની છે. તો અલ્પવિરામ કરવા માટે આ જ સંખ્યા આપણે ફરી લખી દેવાની, 78921092. હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કરવાનું છે. તો કેવી રીતે અલ્પવિરામ થાય, મેં આગળ તમને કીધું હતું એમ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પાછળથી 3 અંક પર અલ્પવિરામ આવે, 3 અંક પર આવે. ભારતીયમાં શું હોય છે, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં
3 પછી 2 અંક પર, જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 અંક પર જ અલ્પવિરામ હોય છે. હવે તમને એને શબ્દોમાં પણ લખતા આવડવું જોઈએ. તો કેવી રીતે શબ્દોમાં લખશો? તો જો આ બધું જે છે ને તે 1000 વંચાય અને આ બધું છે તે મિલિયન વંચાય. તો અહીં કેટલા મિલિયન છે? 78 મિલિયન. તો આપણે એને શબ્દોમાં લખીએ. 78 મિલિયન કેટલા હજાર છે? 921. 921,000 કેટલા છે? 92. કેટલું ઈઝી છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નનો જવાબ લખવા આપણે એ જ સંખ્યા ફરી લખી દઈએ. 74522283. હવે આપણે એને અલ્પવિરામ મૂકીએ. તો કેવી રીતે અલ્પવિરામ મૂકવાનું? 3 અંક પર. તો 3 અંક પર અને 3. તો આ થશે બધું 1000 અને આ થશે મિલિયન. તો અહીં કેટલા મિલિયન છે? 7 મિલિયન. તો લખવાનું 7 મિલિયન કેટલા હજાર? 452,000. કેટલા? 283. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજો પ્રશ્ન કેવી રીતે કરવાનો? એ જ સંખ્યા લખી દેવાની. 3 અંક પર અલ્પવિરામ કરવાના. આ થશે મિલિયન, આ થશે 1000. તો કેવી રીતે? 99 મિલિયન આટલા હજાર 985. કેટલા? 102. હવે છેલ્લો પ્રશ્ન. તો આ સંખ્યા એકવાર લખી દઈએ. હવે અલ્પવિરામ કરીએ 3 અંક પર, 3 અંક પર. તો આ થશે મિલિયન અને આ થશે 1000. તો 48 મિલિયન કેટલા હજાર? 49. 49,000 કેટલા? 831. તો આમ આ રીતે આપણું સ્વાધ્યાય 1.1 સમાપ્ત થાય છે. સ્વાધ્યાય 1.2 માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.